હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. હોપફુલી બધાનું સમર વેકેશન બહુ જ સારું જઈ રહ્યું હશે સો ફાર. Yes. ઓલમોસ્ટ લાઈક 1.5 month થઈ ગયું રાઈટ વેકેશનને તો હોપફુલી બધાનું સારું એવું જઈ રહ્યું હશે. અને જે બી અમને લાઈવ જોઈ રહ્યા છે, જે બી અમને પછી જોશે, આજે અમે તમારી જોડે એક નવો ટોપિક લઈને આવ્યા છે અને એમાં અમે વાત કરીશું કે જો તમારો વાય સ્ટ્રોંગ હોય ને તો તમે કંઈ બી કરી શકો છો. અને વાય ઇન ધ સેન્સ કે રીઝન, કંઈ બી કરવા પાછળ કંઈકનું કંઈક રીઝન તો હોય જ છે રાઈટ. વિધાઉટ રીઝન આપણે કશું જ નથી કરતા. ઇવન આપણને જોબ બી જોઈતી હોય છે તો બી એના પાછળ કંઈક રીઝન જ હોય છે કે આપણને ઓકે આપણે સ્ટડી બી એટલે કરીએ છીએ કે સારી જોબ મળે આપણને રાઈટ. આપણે ટ્રેડિશનલ બિઝનેસ છે કે કોઈ બી આપણે કંઈ બી કામ કરો છો તમે, એના પાછળ કંઈક ને કંઈક મોટો તો રહેલો જ હોય છે. વિધાઉટ એના વગર કશું જ પોસિબલ નથી હોતું. ઇવન આપણે જ્યારે લાઈક ઇન્ડિયાથી આવા ડિફરન્ટ કન્ટ્રીમાં આપણે મૂવ થયા એ રાઈટ, આપણો એ ટાઈમ બી આપણો એક રીઝન હતું કે આપણે કેમ બીજી કન્ટ્રીમાં જઈ રહ્યા છે. સો કઈ બી વસ્તુ તમે કરી રહ્યા છો પાછળ તમારું રીઝન હોય જ છે. અને એ જ વય જો તમારો સ્ટ્રોંગ હોય ને તો તમે એના ઉપર કંઈ બી કરી શકો છો. લાઈક નો મેટર વોટ, કંઈ બી થઈ જાય, તમે તમારા વયને તમારા માઇન્ડમાં સેટ કરીને જો તમારું માઇન્ડ સેટ ક્લિયર રાખો તો ઇટ્સ કંઈ બી તમે સ્કેલ કરી શકો છો. વેધર તમારા સ્ટડીમાં હોય કે તમારા જોબ ઉપર હોય કે તમારા બિઝનેસમાં હોય કે તમે કંઈ બી નવું બી કરવા જઈ રહ્યા છો, જો તમારો વોઇસ Oops. I think she's facing some technical issues. Yeah. Yeah, I mean, until she comes back. Oh, આવી ગઈ. I don't know, it's acting again, yeah. So તમે ક્યારેય પાછા નહીં પડો રાઈટ. અને એ તમને મોટિવેટ પણ કરશે કે તમે કન્ટિન્યુ તમારી જર્ની કન્ટિન્યુ કરી શકો છો અને તમને સક્સેસ મેળવવામાં બી હેલ્પફુલ થશે. No, that's true. ઘણી વાર આપણને સ્લો ડેઝ હોય કે like you're not feeling 100% કે મોટિવેશન જોઈએ તમને, તો આપણે either ટ્રાય કરો કે વિઝન બોર્ડ કરો. એમાં તમે જોઈ શકો કે કેવી રીતે કેવું આપણું વિઝન શું છે આ બિઝનેસમાં કે ઇવન પર્સનલ લાઈફમાં. તો એથી પછી આપણને મોટિવેશન મળે કે લાઈક ફોર મી મારો પર્પસ એ છે કે બધાને હેલ્પ કરવું છે, મારી ઇન્કમ સપ્લિમેન્ટ કરવું છે અને મને પર્પસ જોઈએ છે. સો Dharti is back. So whenever I think about giving up, હું મારા વાયને યાદ કરું એટલે that helps me reset ને keep going. So મારે માટે it's not just money, it's about reason for waking up excited. I don't want to feel કે મેં મારું કઈ purpose નહીં મળે લાઈફમાં. So I always wake up excited. So yeah. Yeah. That's true. અને અમે લોકો બિઝનેસમાં જે ટ્રેનિંગ લેતા હોઈએ છીએ કે અમે માઇન્ડસેટની ટ્રેનિંગ લેતા હોઈએ છીએ રાઈટ. તો અમને લોકોને ઓલવેઝ એવું કહેવામાં આવે છે કે તમે કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરો, વેધર તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો, સ્ટડી સ્ટાર્ટ કરો છો કે કોઈ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો છો, ઇવન જસ્ટ યુ આર લુકિંગ ફોર ન્યૂ રિલેશન, સો દેર શુડ બી ઇન્ટેન્શન બિહાઇન્ડ ઇટ. તો ઇન્ટેન્શન ઇઝ યોર વાય, કે તમારી વસ્તુ કેમ કરવી છે. જો તમે કોઈ બી વસ્તુ ઇન્ટેન્શન વગર કરશો, તમે દિવસ બી ઇન્ટેન્શન વગર સ્ટાર્ટ કરશો કે મારે ઉઠી ગયા મને શું કરવું મને નથી ખબર, રાઈટ, દેન યુ વિલ ફીલ લોસ્ટ. તો સેમ વસ્તુ બિઝનેસ માટે એપ્લિકેબલ છે કે જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારો છો તો એવું નથી કે બધા કરે છે એટલે મારે કરી દેવું છે. તમે એવી રીતે સ્ટાર્ટ કરશો તો દેર ઇઝ નો પોઈન્ટ ઓફ સ્ટાર્ટિંગ અ બિઝનેસ. કેમ કે તમે બધા કરે છે એવું કરવા જશો તો તમે થોડા દિવસ કરશો, દેન યુ વિલ ફીલ મોટિવેટેડ અને તમને એમ થશે કે આ મારા માટે નથી, કે આ હું નથી કરી શકતી. જ્યારે તમને પોતાના અંદરથી ફીલ થાય કે ના મારે આ કરવું છે, વેધર તમે તમારા ફેમિલી જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો, તમારે તમારું મોર્ગેજ કવર અપ કરવું છે, તમે તમારા પેરેન્ટ્સને સપોર્ટ કરવો છે, કે તમારે કોઈ બીજું કંઈક ઘર બાય કરવું છે, તો તમારો કોઈ બી રીઝન હોઈ શકે છે. જો તમારી સામે તમારું વિઝન ક્લિયર હશે તો તમારે એના માટેનો પાથ શોધવાની જરૂર નહીં પડે. તમારી સામે પાથ ધીમે ધીમે એ ક્લિયર અપ થતો જશે. અને ઘણા બધા લોકોને અમે બિઝનેસમાં જોયા છે, નોટ જસ્ટ આ બિઝનેસ, ઘણા બધા બિઝનેસને આપણે ટ્રેડિશનલ બિઝનેસમાં બી જોયા છે. ઘણા બિઝનેસ સ્ટાર્ટ થાય છે, ઘણા બિઝનેસ બંધ થઈ જાય છે.
સો એના ઘણા બધા રીઝન હોય છે અને એનું વન ઓફ ધ રીઝન છે કે એ લોકોનું વિઝન ક્લિયર નથી, એ લોકોનું મોટિવેશન ક્યાંક ને ક્યાંક સ્લો ડાઉન થઈ જાય છે અને એ લોકો સફર કરે છે બીકોઝ દે આર નોટ રેડી ટુ ગીવ ધેર 100%. જ્યારે એ લોકોને એમનું 100% આપવાનું, 100% એફર્ટ, 100% ટાઈમ આપવાનું ટાઈમ આવે છે ત્યારે એ લોકો બેક ઓફ કરી દે છે અને એમનું બિઝનેસ છે એ સફર કરે છે. સેમ વિથ ધ રિલેશન, કે તમે રિલેશનમાં 100% નથી આપતા તો તમે એમાં સફર કરો છો, રાઈટ? એ જ વસ્તુ બિઝનેસમાં બી છે કે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમારું ગોલ ક્લિયર હોવો જોઈએ કે મારે આ વસ્તુ અચીવ કરવું છે, એના માટે હું કંઈ બી કરવા માટે રેડી છું. સો દેટ્સ વાય યુ શુડ હેવ અ સ્ટ્રોંગ વાય when you want to start something new. અને વાય એવું એક રીઝન કાં તો સ્ટેટમેન્ટ કે જે બી તમે ગણો પણ એ તમે ઓલવેઝ એની જોડે સંકળાયેલા જ હોય છો. તમે તમારું સ્ટડી હોય, જોબ હોય કે તમે કોલેજ હોય કે ઇવન તો તમારી ડેલી એક્ટિવિટી હોય લાઈક એક્સરસાઇઝ ઓર વર્કઆઉટ, એમાં બી તમારો એક વાય હોય જ છે કે લાઈક મારે આના જેવી બોડી કરવી છે, મારે રહેવું છે, મારો એક ગોલ છે કે મારે at the age of 30 or 40 I have to be like this fitness or something. તો લાઈક મેઇન રીઝન એ છે કે વાય મેઇન. હવે ઘણી વાર આપણને લાઈક અમને યુઝ્યુઅલી ક્વેશ્ચન આવતા હોય છે કે અમને ખબર નથી કે અમારું વાય શું છે, અમારું વાય અમે બિઝનેસ કરવા માંગીએ છીએ. તો એના માટે અમે ઘણી વાર એ જ કહીએ કે લાઈક વાય માટે જસ્ટ ફાઇન્ડ આઉટ કે તમારું પેઇન પોઈન્ટ શું છે, તમને શેને લીધે તકલીફ થાય છે, તમને શેનું લીધે વધારે તમને લાઈક સેડ થાવ છો. એ દેટ્સ વોટ ઇટ ઇઝ એક્ઝેક્ટલી યોર વાય. એ તમારા બિઝનેસનું બી હોઈ શકે કારણ, તમારા જોબ માટેનું બી હોઈ શકે, તમારું ડેલી લાઈફ જે બી હોય. ધારો કે મારા માટે એક ટાઈમ એવો હતો કે મારું હેવી બોડી વોઝ પેઇન, કે લાઈક મને બધા કહેતા કે લાઈક કાં તો મારું પર્સનલ, મને જ્યારે કોઈ શર્ટ કે કંઈ બી બાય કરવું હોય તો મારા સાઇઝમાં નહીં મળતું તો એવું. તો લાઈક ધોઝ આર ધ વાય તમારા, કે તમે કેમ એ જર્નીમાં સ્ટાર્ટ કરો, તમે કઈ આ જર્નીમાં કેમ તમારે જવું છે. કારણ કે લાઈક ઘણીવાર મને પર્સનલી જ્યારે મારા કોચ મને કહેતા કે લાઈક મેક શ્યોર યુ નો યોર વાય, તો મને બહુ એવું થતું કે વાય શું હશે, લાઈક મને કંઈ સમજ નહીં આવતું. એન્ડ ધેન by the time when I learned more about the business, then મને ખબર પડ્યું કે ઓકે, whatever the things you going through that you don't like it, like ધરતીબેન માટે એમના કિડ, ધરતી ઓર કેવરી માટે એમના કિડનો ટાઈમ સેક્રિફાઈસ થાય એ એમનો વાય છે, એમને નહીં જોઈતું, રાઈટ? સો અને રેખાબેન માટે બી એવું છે કે ટ્રાવેલિંગ સાથે બી એ બિઝનેસ કરી શકે. મારો બી વાય એ છે કે મારું સમથિંગ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. તો આ બધા જ અમારા વાય છે, રાઈટ? તો તમારું બી એવું કઈ પેઇન પોઈન્ટ હશે કે જેના લીધે યુ વોન્ટ ટુ ડુ બિઝનેસ, દેટ્સ એક્ઝેક્ટલી ધ વાય. અને મેક શ્યોર કે એ વાય તમારું ફ્યુઅલ બને, નોટ કે તમારું સમથિંગ કે જે તમને બિઝનેસને મે બી આફ્ટર સર્ટેન મંથ્સ ઓર યર તમને પોઝ કરી દે, કે તમને ડિમોટિવેટ કરી દે કે મારે નથી કરવું. ઇટ્સ સમથિંગ, બીકોઝ આપણા માટે વાય તો બહુ જ હશે. ડેલીમાં તમે જોવા જશો તો મોર દેન 15-20, બટ યુ હેવ ટુ પિક સમથિંગ ફોર ધીસ બિઝનેસ કે જે વેરી સ્ટ્રોંગ હોય, કે જેના લીધે તમને ચાલે નહીં. લાઈક આપણને કેવું કે સર્ટેન પીપલ માટે કેવું હોય કે એમને મોર્નિંગમાં કોફી નહીં પીતો નહીં જ ચાલે, રાઈટ? તો સમથિંગ દેટ કાઇન્ડ ઓફ વેરી હાઈ લેવલ થિંગ કે ઓકે, આ નહીં તો આ નહીં જ, આ નહીં તો આ નહીં જ. તો એવા ટાઈપનું સમથિંગ કે જે તમને ઓલવેઝ મોટિવેટેડ રાખે બિઝનેસ માટે, કે તમારું જે પણ પર્પઝ હોય. તો મેક શ્યોર કે તમારું વાય ઇઝ લાઈક તમારા માટે મેઇન પાવર હોય, તમારું મેઇન સોર્સ ફ્યુઅલ હોય તમારા બિઝનેસ કરવા માટે. અને અમે કોઈ જ અમારા બિઝનેસમાં કોઈ જ એવું નથી કે જેમની પાસે એમનું વાય એમને ખબર ન હોય. અને અમે કોઈ ફોર્સ બી નથી કરતા કે ઓકે ચાલો તમને 2 દિવસની ડેડલાઇન આપી દીધી અને તમારે વાય ફાઇન કરવું છે. ટેક યોર ટાઈમ, ડુ યોર જર્ની વિથ યોર ઓન પેસ, બટ મેક શ્યોર યુ નો યોર વાય. એન્ડ ધ ડે તમને ખબર પડી જશે ને કે તમારો વાય શું છે, તમારે બિઝનેસ કેમ કરવો છે, યુ નેવર ગોના સ્ટોપ ફોર શ્યોર. That's true. That's true, yeah. અને મોસ્ટલી લાઈક બધાને લાઈક કઈ બી તમે કરો છો, તમે કંઈક રીઝનથી જ જાઓ છો એ જગ્યાએ. Yeah. સો સેમ બિઝનેસમાં બી કોઈ બી એક્સપ્લોર બી કરવા આવી રહ્યું હશે, ઇન્ફોર્મેશન બી લેવા આવી રહ્યું હશે, દે નો કે કેમ એ લોકોને નવી ઓપોર્ચ્યુનિટીઝ કેમ શોધી રહ્યા છે આપણે. સો વાય ઇઝ ધેર, જસ્ટ તમારે એને ફોકસ કરવાની જરૂર છે અને એને તમારે માઇન્ડમાં રાખવાની જરૂર છે કે આ જ મારો વાય છે, એન્ડ ધીસ ઇઝ વોટ આઈ એમ વર્કિંગ ઓન. એટલે કંઈ બી થાય તમે ગીવ અપ નથી કરવાનું. જ્યારે તમને લાગે ને, જેવું રેખા આંટી કહ્યું, લો ફીલ કરો છો, યાદ કરો કે તમે આ કેમ ચાલુ કર્યું હતું, તમે કેમ આના પાછળ ટાઈમ આપ્યો છે, અને એ તમને ઓટોમેટિક જ તમારું એનર્જી તમને ફ્યુઅલ કરાવીને તમને આગળ જવાની બી લાઈક મોટિવેટ કરશે. સો હોપ તમને બધાને આજનો અમારો ટોપિક
Yeah, I hope you liked all our topic. I think Dharti is having some technical difficulties. એટલે તમને બીજા કઈ ટોપિકમાં ઇન્ટરેસ્ટ હો તો કોમેન્ટ કરો નીચે, એટલે અમે નેક્સ્ટ લાઈવ એના પર કરીશું. ઓકે, Dharti is back. Sorry, my app is again acting weird today. So yeah, so તમને કોઈ બી questions હોય, feel free to reach out and see you on the next. Okay, જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. બાય બાય.